ભાવનગર જિલ્લાના સિહોર અને પાલીતાણાના તાલુકાઓમાં વન્ય પ્રાણીઓ સિંહ અને દીપડાને કારણે માલધારીઓ અને ખેડૂતોના જાનમાલને નુકસાન થતું હોવાના પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના પ્રમુખ અમિતભાઈ લવતુકાની આગેવાનીમાં માલધારીઓ દ્વારા સિહોર અને પાલીતાણાના વન વિભાગ વિસ્તારમાં આવતા અમરગઢ, આંબલા, પીપરલા, રામધરી, ભજૂડ, ઈશ્વરિયા, સણોસરા વગેરે જેવા ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓની રંજાડ છે, જેને પગલે માલધારીઓની અથડામણ અને ગાય ભેંસના મારણના બનાવો બને છે। આ વિસ્તારમાં 15,000 થી 20,000 લીટર દૂધ ઉત્પાદન થાય છે, જેમાં 1,000 થી 1,200 માલધારી પરિવાર વ્યવસાય છોડવા મજબૂર બન્યા છે। આ વન્ય પ્રાણીને વન વિભાગ વિસ્તારમાં મર્યાદિત રાખવાની માંગ કરી છે। અમિતભાઈ એમ લવતુકા, ગામ આંબલા, પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ, ડાયરેક્ટર ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક। આજ રોજ અમે સિહોર અને પાલીતાણા તાલુકાના જે ફરતા ગામડાઓ જે છે 10-12 ગામડાઓ આંબલા, રામધરી, ઈશ્વરિયા, પીપલ્લા, કુંભણ, નવાગામ, સાંઢીડા, સણોસરા, ચોરવડલા, ભજૂડ, ઈશ્વરિયા આ 2 તાલુકાની ફરતા જે ગામડાઓ જે છે એ ગામડાની અંદર વસતા બધા જે માલધારી ભાઈઓ જે છે એ બધા જ પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે। છેલ્લા વર્ષોથી જે રીતે ફોરેસ્ટ વિભાગે સિંહ ત્યાં મૂક્યા છે એ સિંહથી માલધારીઓ ભયભીત છે, દરરોજ માલઢોરને નુકસાન થઈ રહ્યું છે। પરિસ્થિતિ અત્યારે એ છે કે અમે અમારો માલ લઈ અને ગૌચર અમારા માલિકી પોતાની ગૌચર જે છે ગામનું ગૌચર હોય અને અમારી પોતાની માલિકીના ડુંગર કે અમારી પોતાની માલિકીની ખેતીવાડી હોય એમાં અમે જઈ શકતા નથી। દરરોજ માલધારીઓનું કિંમતી પશુધન જેને કોને જીવથી પણ વધારે વાલથી જેને ઉછેર્યું હોય એવા કિંમતી પશુધનનું દરરોજ મારણ થઈ રહ્યું છે અને અમે માલધારીઓ અમારી પોતાની નજરની સામે જોઈ રહ્યા છીએ। આ ખૂબ મોટું અમને દુઃખ અત્યારે છે। આ વિસ્તારની અંદર પર ડે 15,000 થી 20,000 લીટર દૂધ ઉત્પાદન કરતા માલધારીઓ બધા ભાઈઓ જે છે એ પરિસ્થિતિ એવી બની છે કે આ કાયમ આ સિંહના અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓના ત્રાસથી ના છૂટકે આ બધા જ માલધારીઓ છે એ પોતપોતાનો વ્યવસાય અત્યારે છોડવો પડે એમ છે એવી પરિસ્થિતિની અંદર અત્યારે આવી ગયા છે। 1,000 થી 1,200-1,500 પશુપાલકો ફરતા ગામના એની સાથે વ્યવસાય જોડાયેલા છે। પરિસ્થિતિ મુજબ આ જો બધા જ પશુપાલકો પોતાનો માલઢોર છોડશે તો બેકારી ઉદ્ભવશે, વિસ્તારની શું સમસ્યા થશે। એકલા માલધારીઓની પરિસ્થિતિ એ છે કે ખેડૂતો પોતાના ખેતરની અંદર પણ વાવેતર કરવા જઈ શકતા નથી। રાત્રે પણ પશુઓ આવે ને દિવસે પણ પશુઓ આવે છે। બહારની આવેલા ભાગ્યાઓ જે છે કે ખેત મજૂરો છે એ પણ અત્યારે ખેતીમાં જવા માટે તૈયાર નથી, એટલે ખેતી પણ બંજર બનશે। પશુપાલન અને ખેતી ઉપર જ્યારે આપણે નિર્ભર હોય તો સરકાર એક સિંહને માટે અમને પણ ગૌરવ છે, પણ સિંહ એ રીતે ન હોવું જોઈએ કે માનવ અને જે પશુઓ જે છે એની વધથી વધારે કિંમત એને ન હોવી જોઈએ।